In the last session, the last video, we have seen how to scan integer variables. So as you know, there are distinguished data types, अलग-अलग data type છે. તો આજે આપણે float અને char variable ને કેમ scan કરવા એ આપણે જોઈશું. So let's see with an example. I'll comment this. Let's begin it from here. Void main. As I said, it's always suggestible to include stdio.h as well as include co.h. As we declare the integer variable, we can declare the float variable. The difference is what? That integer છે એ પૂરા નંબર જે છે એ સ્ટોર કરે છે, whereas floating point પોઈન્ટ વાળા જે આંકડા હોય ને, જેને આપણે ગુજરાતીમાં પોઈન્ટ પછી કોઈ ડેસિમલ પોઈન્ટ્સ જે આવતા હોય ને, એના માટે આપણે ફ્લોટ જે છે એનો યુઝ કરી શકીએ. તો જો આ રીતે તમે કોઈ બી ફ્લોટ વેરિયેબલનું નામ મેં એફ રાખ્યું છે અને મારે વેલ્યુ લેસ છે આ રીતે આપવી છે. સો ઇટ ઇઝ અ વેલિડ વેલ્યુ ફોર ધી ફ્લોટ, બટ ઇટ ઇઝ નોટ ધી કરેક્ટ વેલ્યુ ફોર ધી ઇન્ટીજર ડેટા ટાઈપ. એન્ડ એઝ ટુ પ્રિન્ટ ધીસ વેલ્યુ આપણે ઇન્ટીજર માટે ડી એટલે કે % ડી ડેસિમલ ફોર્મેટ યુઝ કરતા હતા printf ની અંદર, પણ ફ્લોટ માટે we can use float which is %f, and then we can specify the variable name. Okay, let me do one thing. Do not confuse with this variable name. Let's say int rate, interest rate, right? And let me put it here, interest rate, and this is int rate. So let's see what is going to be printed. The program is compiled successfully, and let's run the code. So as you can see here, આપણે જે બી float value અહીંયા આપેલી છે, it is printed over here. If you observed one thing, આપણે point પછી 4 decimal આપ્યા છે, but by default float જે છે it support 6 decimals. તો એકી સાથે એ પોઈન્ટ પછી જે બી 6 ડેસિમલ પોઈન્ટ આવતા હશે, નહીં આવતા હોય તો એની પહેલાં એડ કરી દેશે, એ ડિસ્પ્લે કરશે. બટ જો તમારે એને રિસ્ટ્રિક્ટ કરી દેવું હોય ટુ લેટ્સ સે 2 ડેસિમલ પોઈન્ટ્સ, તો વી કેન ડુ લાઈક ધીસ %5.2. 5 જે છે પોઈન્ટ પહેલાંના આંકડા આવશે અને પોઈન્ટ પછી જે છે 2 ડિજિટ્સ જે છે આર ગોઈંગ ટુ બી ડિસ્પ્લેડ, રાઈટ? તો એઝ યુ કેન સી હિયર 1345.88 એટલે પછીના જે ડેસિમલ્સ છે એને રાઉન્ડિંગ કરી નાખશે ઇન્ટરનલી એની મેરે અને એ રીતે પ્રિન્ટ કરી શકશે. સો તમે આ રીતે બીજો કરી શકો છો. મીન્સ એ અત્યારે તો વેલ્યુ જે આપણી છે 1345 એટલે 4 પોઈન્ટ્સ છે, બિફોર મીન્સ 4 ડિજિટ્સ છે બિફોર ધી પોઈન્ટ્સ. તો એની વેલ્યુ જે છે જે એકચ્યુઅલ વેલ્યુ હોય પ્રિન્ટ થાય. બટ if you do like this, તો એના માટેનું એ સ્પેસિંગ બરોબર ગોઠવશે and then it is going to be printed. So this is your float variable. Now the same way, as you know, આપણે આ વેલ્યુ જે છે અસાઇન કરી છે, we can also printf and scanf. પ્રિન્ટ આપણે કર્યું, હવે let's enter interest rate, right? આપણે યુઝર પાસેથી float variable ને સ્કેન કરવું છે, તો we can do like this. અહીંયા આપણે વેરિયેબલનું નામ આપી દઉં, રાઈટ? અહીંયા એક મેસેજ આપી દઈ, ઇન્ટરેસ્ટ રેટ ઇઝ ઇક્વલ ટુ %5.2f. So let's run the code and cross check it. Let's say interest rate is 8.90. So this is the way it is going to work. You can do almost all the arithmetic operation with this float data type. So this is the way the float data type works, right? Now let's move to the next data type. નેક્સ્ટ ડેટા ટાઈપ આપણે જોવું છે. લેટ મી કોમેન્ટ ધીસ બ્લોક અને ફોર અ વાઇલ આપણે મને કોમેન્ટ કરાવું છું. સો નેક્સ્ટ વેરિયેબલ જે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી char, and let's define the variable name as, let's say, char name, right? Now let me assign a value to the name. જો તમે વેરિયેબલ ડિક્લેર કરો તો અહીંયા બી વેલ્યુ એસાઇન કરી શકો, તો એને ઇનિશિયલ અથવા ઇનિશિયલાઇઝર બી કહેવાય. અહીંયા જો આપણે એને કોઈ વેલ્યુ આપવી હોય, નેમને મારે એક વેલ્યુ આપી છે, લેટ્સ સે r.
સી કેર વેરિયેબલ છે બાય ડિફોલ્ટ ઓનલી વન કેરેક્ટર જ એક્સેપ્ટ કરશે. સો આઈ હેવ રિટર્ન આર, બટ ઇટ ઇઝ નોટ ધી વેલિડ વે. એઝ યુ કમ્પાઇલ ધીસ કોડ, ઇટ ઇઝ સેઇંગ દેટ ઇટ ઇઝ એન અનડિફાઇન્ડ સિમ્બોલ. આર જે છે એઝ એન વેરિયેબલ તરીકે ટ્રીટ કરે છે, બટ વી નીડ આર એઝ એન વેલ્યુ. આપણે જો તમે આ રીતે લખીએ તો આરને વેરિયેબલ વળી સર્ચ કરવા છે કે આર નામનો વેરિયેબલ છે કે નહીં. આપણે વેરિયેબલ તરીકે એને ટ્રીટ નથી કરાવવું, રાધર વી વોન્ટ આર એઝ અ વેલ્યુ. એટલે કે સિંગલ કોટેશન માર્કની અંદર કોઈ સિંગલ કેરેક્ટર યુ કેન અસાઇન. હવે જો આને કમ્પાઇલ કરશી, સો ઇટ સેઇઝ દેટ અ વોર્નિંગ છે, ઇટ્સ નોટ એન એરર કે નેમ ઇઝ અસાઇન અ વેલ્યુ દેટ ઇઝ નેવર યુઝ, રાઈટ? બિકોઝ નેમને આપણે વેલ્યુ આપેલી છે પણ કંઈ પ્રિન્ટ નથી કરી. સો લેટ્સ પ્રિન્ટ ધી વેલ્યુ ઓફ કેરેક્ટર. આપણે આમ લખીશ નેમ ઇઝ ઇક્વલ ટુ, એઝ વી હેવ સીન હિયર કે percentage f છે ફ્લોટ માટે છે, બટ ફોર ધી કેરેક્ટર વી હેવ %c and the variable name is name. Now let's see what is going to be the output. Name is equal to r, right? પછી બી means variable declare થઈ જાય પછી બી you can change the value. Let's make it to c, right? પહેલા વેલ્યુ r હતી, પછી મેં વેલ્યુ c કરી નાખી, તો name is equal to c. Now as we are always doing, આપણે વેલ્યુ એને સ્કેન કરવી છે. હવે મીન્સ યુઝર પાસેથી આપણે લેવું છે એન્ટર નેમ, રાઈટ? આપણે એક પ્રોપર અહીં મેસેજ આપી દીધો એન્ડ સ્કેન એફ કર્યું. વાઇલ યુ આર સ્કેનિંગ ધી કેરેક્ટર વેલ્યુ, તો જેમ printf-માં %c આવે છે એમ સ્કેનમાં બી %c આવશે એન્ડ ધ વેરિયેબલ નેમ જે છે એ નેમ થઈ ગયું. સો તો પ્રોગ્રામ રન થશે. હવે આને તો આપણે અહીંથી જવા જ દઈએ છીએ. ક્લિયર સ્ક્રીન નેમ પૂછશે, આપણે નેમ એન્ટર કરશી એન્ડ નેમ ઇઝ ગોઈંગ ટુ બી પ્રિન્ટેડ. લેટ્સ સે RAVI. But as you know, by default it accepts only one character. Again આને રન કરીએ. Let's make it to C language. So as you know, જો again by default એક જ character accept કરે છે. So in this way the character works. But if you want your variable એટલે કે નેમની અંદર આપણે મલ્ટિપલ કેરેક્ટર્સ જો એક્સેપ્ટ કરવા હોય તો તમે જો આવું કંઈક કરી શકો. લેટ્સ સે આ નેમ જે છે લેટ્સ સે બીજા વેરિયેબલમાં કેર લેટ્સ સે સિટી. હવે સિટી જે છે આપણે એવું બનાવવું છે કે વિચ કેન એક્સેપ્ટ મલ્ટિપલ કેરેક્ટર્સ. તો આ સ્ક્વેર બ્રેકેટની અંદર મીન્સ સિટી વેરિયેબલ જે ડિક્લેર કરીએ અહીંયા સ્ક્વેર બ્રેકેટ કરવાનો અને એક ઇનિશિયલ સાઇઝ સ્ક્વેર બ્રેકેટમાં આપણે આપી દેવાની. આનો મતલબ એમ થાય કે સિટી જે છે એ મલ્ટિપલ કેરેક્ટર એક્સેપ્ટ કરશે. તો ચાલો એને બી સ્કેન કરીને જોઈ લઈએ કેવી રીતના થાય. એન્ટર સિટી અને પછી અહીંયા આપણે એને સ્કેન કરવાનું થાય. તો સી થોડોક અહીંયા ફર્ક આવે છે. જો હવે તમે સિંગલી વન કેરેક્ટર એટલે કે એક જ કેરેક્ટર યુઝર પાસેથી રીડ કરતા હશો તો ફોર્મેટ છે %c આવશે. બટ ઇફ યુ આર એક્સેપ્ટિંગ મલ્ટિપલ કેરેક્ટર્સ ફ્રોમ યુઝર, જેમ કે આપણે સિટીમાં કરવું છે, ત્યારે %s વિલ બી ધી ફોર્મેટ ટુ રીડ મલ્ટિપલ કેરેક્ટર્સ ફ્રોમ યુઝર. પછી કોમા આવશે અને અગેઇન વન મોર ડિફરન્સ ઇઝ વોટ કે અહીંયા m%ની સાઇન તમારે ક્યાંય આપવાની છે નહીં. જ્યારે બી સ્કેનએફની અંદર તમે કોઈ કેરેક્ટર સ્ટ્રિંગ એટલે કે કેરેક્ટર મલ્ટિપલ કેરેક્ટર્સ એક્સેપ્ટ કરો છો ત્યારે ફોર્મેટ છે %s આવશે. અને જ્યારે %s આવે ત્યારે વેરિયેબલના નામની પહેલાં m% આપવાની જરૂર નથી. અહીંયા આપણે આ નેમ પ્રિન્ટ કરાવ્યું છે, એની સાથે સાથે નેક્સ્ટ લાઇનમાં આપણે સિટી બી પ્રિન્ટ કરાવી દઈએ. લેટ્સ સે સિટી ઇઝ ઇક્વલ ટુ એઝ સિટી છે મલ્ટિપલ કેરેક્ટર્સ છે તો હમણાં જ વાત કરી એમ એ તમે કેનાથી પ્રિન્ટ કરશો %s અને અહીંયા આપણે સિટી લઈ લઈએ. લેટ્સ કમ્પાઇલ ધી કોડ. ધેર ઇઝ એન એરર. નાઉ ઇટ સેઝ ધેર અનડિફાઇન્ડ સિમ્બોલ printf ઇન ધ મોડ્યુલ. what I did કે printf નો સ્પેલિંગ જે છે મારાથી ખોટો લખાઈ ગયો છે, રાઈટ? Now the program is ready. Let's run the code. Enter name, એ તો એક જ કેરેક્ટર એક્સેપ્ટ કરશે મારા પાસેથી. As I pressed enter તો સિટી જો મને એક્સેપ્ટ જ ન કરવા દીધું અને સીધું જમ્પ થઈ અને printf સ્ટેટમેન્ટમાં જતું રહ્યું. કંઈક મારી ભૂલ લાગે છે. ચાલો રીરન કરીએ. લેટ્સ સે આર કરીએ એન્ડ સિટીનું નામ આવ્યું. લેટ્સ સે જામનગર. તો અગેન જો સિટી જે છે એ બાગડા, ગુજરાતીમાં અમે એને બાગડા બોલીએ, મીન્સ અનએક્સપેક્ટેડ કેરેક્ટર્સ આર ગોઈંગ ટુ બી પ્રિન્ટેડ. એનું રીઝન ફક્ત અને ફક્ત એ જ છે કે જ્યારે બી તમે મલ્ટિપલ કેરેક્ટર્સ સાથે કામ કરતા હશો તો ત્યારે વેરિયેબલ્સની અંદર ગાર્બેજ હોય. ધોઝ ગાર્બેજ નીડ ટુ બી ક્લિયર્ડ.
એટલે કે પહેલો કેરેક્ટર વેરિયેબલ સ્કેન થઈ જાય, અહીંયા આપણે સ્કેન કર્યો ને પછી જ્યારે નેક્સ્ટ કેરેક્ટર વેરિયેબલ એટલે કે સિંગલ કેરેક્ટર છે કે મલ્ટિપલ કેરેક્ટર છે એને આપણે સ્કેન કરતા હોઈએ તો there is a function in C language called f+ which will clear the garbage from standard input. તો f+ is the function અને એની આર્ગ્યુમેન્ટ હશે એ stdin હશે. લેટ્સ કમ્પાઇલ ધી કોડ. કમ્પાઇલ થઈ ગયો છે. ચાલો અહીંયા આપણે રવિ લખીએ એન્ડ સિટીનું નામ છે જામનગર લખીએ. અગેન ઇટ ઇઝ નોટ પ્રિન્ટિંગ ધ વેલ્યુ ઓફ જામનગર. લેટ્સ સી વોટ ઇઝ ધી એરર. એઝ યુ કેન સી કે અહીંયા મેં વેરિયેબલનું નામ જે છે ને એ ખોટું લખેલું છે. અહીંયા નેમ ના આવે બટ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી સિટી. લેટ્સ ચેક ઇટ અગેન. અહીંયા હું રવિ લખું છું અને અહીંયા હું જામનગર લખું છું. એઝ રવિ જે છે એ સિંગલ કેરેક્ટર વેરિયેબલ છે એટલે એક જ કેરેક્ટર લેશે અને સિટીમાં મેં મલ્ટિપલ કેરેક્ટર્સ લીધું છે. સ્ક્વેર બ્રેકેટમાં સાઇઝ આપેલી છે એટલે મલ્ટિપલ કેરેક્ટર્સ લે છે. ઓકે, લેટ્સ એક્સપેરિમેન્ટ વિથ વન થિંગ. આઈ થોટ કે અહીંયા વેરિયેબલ સ્કેન નહોતો થતો એટલે ફ્લશનો પ્રોબ્લેમ હતો એટલે આને હું કોમેન્ટ કરીને બી આપણે એક વખત જોઈ લઈએ કે બરાબર રન થાય છે. લેટ્સ નામ છે રવિ છે. જો લેવાનો તો એક કેરેક્ટર મેં રવિ એન્ટર કર્યું એટલે સિટીમાંથી સીધું જમ્પ થઈ ગયું, સીધું નામમાં આર આવ્યું અને CITમાં AVI આવી ગયું. મીન્સ ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. લેસ આપણે કરેક્ટ ઇનપુટ કરીએ, નેમમાં આર કરીએ અને સિટીમાં જામનગર કરીએ તો એ બરાબર ડિસ્પ્લે કરે છે. બટ સ્ટીલ તમારા કોમ્પ્યુટરની અંદર જ્યારે બી કેરેક્ટર વેરિયેબલ્સમાં કંઈક ગાર્બેજ હશે તો જમ્પ થવા માંડશે. એ જમ્પ થવા ન દેવું હોય તો ઇટ્સ બેટર કે યુ યુઝ ધી ફંક્શન કોલ f+. સો અહીંયા જે f+ આપણે યુઝ કરેલું છે. અગેઇન રન કરીએ. ચાલો રવિ લખો તો બી નો પ્રોબ્લેમ. ઇટ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ એક્સેપ્ટ ધી વન કેરેક્ટર as you can see here. In this way one can work with the character data type. તો આજે આપણે બે વસ્તુ જોઈ, એક છે ફ્લોટ જોયું અને બીજું છે એ સિંગલ કેરેક્ટર જોયા એઝ વેલ એઝ મલ્ટિપલ કેરેક્ટર્સ જોયા. થેન્ક યુ. So that's it. Thanks for watching my video. Ask your questions in the comment section below. Subscribe to my channel and hit the bell icon for latest video notification.